અમરેલી એસપી અને પોલીસ સામે કોંગ્રેસે આક્ષેપ કર્યા। કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીએ ગંભીર આક્ષેપ કર્યા છે। ભાજપના નેતાઓ સરકારની પોલ ખોલી રહ્યા છે। ગુજરાતમાં દેશી દારૂ વિદેશી દારૂના હાટડા ખુલ્યા। અમરેલી એસપી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું નિવેદન આપ્યું। એસપી રેતી ખનન બંધ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા। પોલીસ દારૂ રેતીના હપ્તા લઈ ઉપર પહોંચાડે છે। પક્ષના કાર્યાલયો કેમ ચાલે છે તે એસપીએ નથી જોવાનું તેવું ભંડેરીએ જણાવ્યું છે। અમરેલી પોલીસ કોઈના ઇશારે કામ કરી રહી છે। અમરેલી પોલીસ ભાજપના હિસાબે ચાલી રહી છે। અમરેલી જિલ્લામાં વિપક્ષને ખતમ કરવાનું કામ ચાલી રહ્યું હોવાની વાત તેમણે કરી। ખરેખર ભાજપના દિગ્ગજ નેતાઓ જે નિવેદન કરી રહ્યા છે એ ખુદ ભાજપ સરકારની પોલ ખોલી રહ્યા છે। ભાજપ સરકાર ગુજરાતમાં બણગા ફૂકે છે, ગુજરાતમાં દારૂબંધી છે। આજે ભાજપના રાજમાં ગુજરાતમાં દારૂ છે એ બેફામ ગામડે ગામડે શેરીએ શેરીએ વેચાય। દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના હાટડા ખુલ્યા ગામડે ગામડે। અને જે ભાજપના નેતાઓ અને પોલીસ તંત્રની મિલીભગતથી આખું આ રેકેટ ચાલે છે। અહીંયા અમરેલીની અંદર જે એસપી હાલમાં સંજય ખરાત છે એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે। રેતીનું ખનન બંધ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે। દારૂ બંધ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે। અમરેલી જિલ્લાની પોલીસ રેતી દારૂના હપ્તા લઈ ભાજપના નેતાઓને ઉપર ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડીને આ સમગ્ર પ્રકરણ છે એ ચાલી રહ્યું છે। અમરેલી જિલ્લાની પોલીસ એ ભાજપના નેતાઓના ઈશારે કામ કરી રહી છે। વિપક્ષને ખતમ કરવા માટેનું કામ છે એ અમરેલી જિલ્લામાં છે એ થઈ રહ્યું છે।